તમામ જગ્યા પર અત્યારે અલગ અલગ બાબતોને લઈને જ્યાં ચર્ચાઓ થઈ રહી છે, પણ ભારત કે જે જ્યારે જવાબી કાર્યવાહી કરી રહ્યું છે અને પાકિસ્તાનમાં તેનો ખૌફ, તેનો ડર, તેનો ભય રીતસર તેના મંત્રીઓ હોય કે વઝીર આઝમ હોય તેમનામાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે અને એટલા માટે જ તેઓ કંઈ પણ ટીકા ટિપ્પણી પણ કરી રહ્યા છે. પણ યુદ્ધની આશંકાને લઈને જ્યાં પાકિસ્તાની સેના ફફડી ઉઠી છે, આ બ્રેકિંગ ન્યૂઝ આપને બતાવી રહ્યા છે. પાકિસ્તાન આર્મી ચીફે પરિવારને વિદેશ મોકલ્યો. DGISPRનો પરિવાર વિદેશ મોકલવામાં આવ્યો છે. પાકિસ્તાન સેનાના ટોપ ઓફિસરોનો પરિવાર પણ વિદેશ રવાના થઈ ચૂક્યો છે. ઓફિસરોના પરિવાર લંડન અને ન્યૂ જર્સી જવા માટે રવાના થઈ ગયા. આ એક મોટા સમાચાર. પાકિસ્તાનના જ્યાં ટોપ મિનિસ્ટર અને તેમના ફેમિલીઝ, તેમનો પરિવાર કે જે પાકિસ્તાનને છોડી રહ્યા છે, પાકિસ્તાનની પ્રગતિની વાત થવી જોઈએ, પણ તેની જગ્યા પર તેઓ ભાગી રહ્યા છે. આતંકિસ્તાનના ગૃહપ્રધાનની ગીદડ ધમકી સામે આવી અને કોરી ધમકી આપવામાં આવી. ગૃહપ્રધાન મોહસિન નકવીએ તેમણે કહ્યું, અમે યુદ્ધ માટે તૈયાર. મોહસિન નકવીએ આ બફાટ કર્યો છે. આ બડબોલા જે તેના નેતા છે, તેમણે કહ્યું કે ભારત હુમલો કરશે તો અમે જવાબ આપીશું. જોયું હતું જવાબ ક્યારે ક્યારે કેવો આપ્યો હતો. 1971નો પણ એ સમય યાદ આવે છે, 65 પણ યાદ આવે છે અને કેવા મોહની ખાવી પડી હતી, છતાં પણ તેમની આ જ પ્રકારની હરકતો હજી પણ છે. બ્રેકિંગ જે અપડેટ થઈ રહ્યા છે, અટારી બોર્ડર અને તેના નજીકના તમામ ગામ હાઈ એલર્ટ પર ભારત સરકારે મૂક્યા છે. બોર્ડર નજીકના જે ગામ છે ત્યાં ખેડૂતોને BSFએ નિર્દેશ આપ્યા છે કે ગામ ખાલી કરો. બોર્ડર નજીકના ખેતરોમાંથી પાક વાઢવાના પણ આદેશ આપી દેવામાં આવ્યા છે. એ મેસેજ પાસ કરી દેવામાં આવ્યું છે કે બધું જ સમેટી લો. ખેતરમાંથી તૈયાર જે પાક છે તે લઈ લેવા માટે ખેડૂતોને કહી દેવામાં આવ્યું છે. ત્યારબાદ પહલગામ આતંકી હુમલાની વચ્ચે જ્યાં આખો જે મામલો હવે ગરમાતો જઈ રહ્યો છે, શું થવાનું છે અને તેને લઈને યુદ્ધના ભણકારા પણ આ બંને દેશ વચ્ચે અત્યારે જોવા મળી રહ્યા છે. પણ ભારત કે જે કોઈ પણ